ગદ્યાકૃત કાવ્ય સંગ્રહ સ્વયંભૂ આજે જે લોકાર્પણ થયું અને એમાં જે ઓર્ગેનાઇઝ કર્યો આપણે ગોરધનભાઈ પટેલ, જેનું સન્માન આપણે બકુલ સુગંધિયા પરિવાર તેમજ કચ્છ માંડલા જ્ઞાતિના હોદ્દેદારો તરફથી એનું જાહેર સન્માન કરવામાં આવે છે. તો ચાલો આપણે એનું સન્માન કરીએ. બીજી સાલ ખૂબ ખૂબ આભાર અમારા ગોરધનભાઈ પટેલ સંગીત વૃંદ તરફથી પણ વીઆઈટી તથા ગોરધનભાઈ પટેલ કવિશ્રી તથા બકુલભાઈ સુગંધિયાનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે આટલો બધો વિશ્વાસ કરી. બિલકુલ અમે મળ્યા નથી છતાં પણ આટલો વિશ્વાસ રાખી અમને આ કામ સોંપ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હા, બકુલ દૂરી રહી નથી, હવે કોઈ સ્ટેજ પર ભેટવાને તને 4 પગલા ચાલવા. શીઘ્ર કવિ. બીજું, આ સુંદર પુસ્તક ડિઝાઇનિંગ, ટાઈપ સેટિંગ અને આ પ્રમાણપત્ર બેનર, આ બધું જ કામ માંડવીમાં મુકેશભાઈ સોનીએ કર્યું છે. અને ઘર આંગણે આવા સુંદર કામ થાય છે એ હવે આપણે ક્યાંય દોડવાની જરૂર નહીં પડે. આ જોયા પછી ખાતરી થાય આપણને. મુકેશભાઈને અહીં આવવાની વિનંતી કરું અને આપણે એમનું પણ અભિવાદન બકુલભાઈને હાથે કરાવીએ. એક મિનિટ બકુલભાઈ. મારા કુટુંબીજનો અને જ્ઞાતિ મિત્રોએ મને જે સમસ્યા હતી એને હલ કરી દીધી. હું એટલો ભાવુક હતો, મેં ઘણું બધું લખી રાખ્યું હતું કે હું વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કવિભાઈ માટે કંઈ કહીશ, પણ ખરેખર બધા જ શબ્દો વિસ્મૃતિમાં ચાલ્યા ગયા છે. કાંઈ જ યાદ નહોતું આવતું. હું કાંઈ જ નથી કહી શક્યો આજે. પણ મારા કુટુંબીજનો અને જ્ઞાતિજનોએ મારી સમસ્યા ખરેખર આજે હલ કરી દીધી છે. કવિભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ખરેખર. બકુલભાઈ, આ રાજેશભાઈની ટીમને આપણે બધા તાળીઓથી વધાવીએ. અઘરામાં અઘરું હોય તો ભજન ગવાય, જાણીતા ગીતો ગવાય, પણ આ કમ્પોઝિંગ કરી અને આ ખૂબ જ અઘરું કાર્ય છે, પાર પાડ્યું છે. બકુલભાઈ, આ જ મંચ ઉપર એક વાત કરી હતી, દોહરાવું છું. કવિતા છે ને એ કવિની દીકરી છે, પણ કોઈ બાપ જગતનો દીકરીની શેરતી સહન ન કરે. જે કોઈ કાવ્યમાંથી ફોરા કાઢે છે ને એને કહું કે આની શેરતી ન હોય. આ સ્વયંભૂ પ્રકાશનમાં કાવ્યો અંદરથી આવ્યા છે અને એ જ દીકરીને કોઈ સારો પાત્ર મળે તો બાપ આશીર્વાદ પણ આપે, જા બેટા હે. અને એ સારા પાત્ર મળ્યા છે સંગીતકારો, એમ કહી શકું. અને સુંદર રાજેશભાઈ અને ટીમ, ખૂબ ખૂબ ધન્યવાદ કે એની દીકરીઓને આ કવિતાઓને એણે ઉજળી કરી બતાવી છે સારા સંગીતના માધ્યમથી. અને આપણે બધા આટલો બધો સમય 4:30થી કરીને અત્યાર સુધી એક ભાવમય વાતાવરણમાં ભેગા થયા, એટલે વળી પાછા ઉત્સાહથી આગળ વધીશું. બકુલભાઈ ફરી વાર આવે ત્યારે એને એકને માણીશું, આ બીજું કાંઈ નહીં કરીએ આપણે. ખરેખર તો રાજેશભાઈ માટે ખાલી એટલું જ એક જ વાક્ય કહેવું છે મારે કે સાહેબ, આજે રફી સાહેબની યાદ અપાવી દીધી તમે. બસ આથી વધુ હું કાંઈ નહીં કહું. અને જો શક્ય બન્યું તો આ સ્થળેથી હવે પછીનું મારું પુસ્તક 4 પગલાં ચાલવા છે પ્રસ્તુત કરશું.